આમ તો લોકો શિયાળામાં અડદિયા, બદામ પાક જેવી અનેક મીઠાઈઓ બનાવીને ખાય છે, પરંતુ માણાવદરના લોકો કંઈક અલગ જ મીઠાઈ ખાય છે કે જે આયુર્વેદિક વનસ્પતિ કુંવારપાઠામાંથી બનાવેલો કુંવાર પાક વધુ ખાય છે, અને એ પણ માણાવદર સિવાય આ મીઠાઈ બનતી પણ નથી. આજથી 90 વર્ષ પહેલાં માણાવદરના કંદોઈ વનાબાપાના પિતા હંસરાજ બાપાએ કુંવારપાઠાની આયુર્વેદિક વનસ્પતિમાંથી બનાવવાની શરૂઆત કરી હતી, અને આ મીઠાઈ સૌપ્રથમ તે સમયના સરદારગઢ સ્ટેટના નવાબને ખવડાવી હતી. તે કુંવારપાઠું દૂધ અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. જ્યારે આ કુંવારપાઠાની સપ્લાયની વાત કરીએ તો લોકો અહીં 760 રૂપિયા કિલો ખરીદીને આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને લંડન સુધી મોકલે છે. ધવલ રૂપારેલિયા, અમે આ 5 પેઢીથી આ બિઝનેસ કરીએ છીએ, કુંવારપાક બનાવીએ છીએ અને મોસ્ટ ઓફલી વધારે પૂરતો વિદેશમાં અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા ત્યાં પણ જાય છે. કુંવારપાક ફ્રીજમાં રાખવાનો રહેતો નથી, એટલે માટે વિદેશ જવામાં કંઈ બગડવાની કોઈ ફરિયાદ આવતી નથી. કુંવારપાક પહેલા દૂધમાં એલોવેરા નાખી પછી એને શેકી ને ઘી, ડ્રાયફ્રૂટ, ખાંડ એ રીતે કમ્પ્લીટ કરીને તેને ઢાળવાનો રહે છે. એને બીજે દીએ પછી એના પીસીસ બોક્સ ભરી ને બહાર મોકલાવી આપીએ છીએ. મિનિમમ 80 વર્ષ થયા તો કુંવારપાક બનાવીએ છીએ. રજવાડાના સ્ટેટથી બનાવીએ છીએ. મારા હસરાજ બાપાએ અને દાદાએ ત્યાંના રજવાડાને કુંવારપાક ખવડાવેલો, એની શાબાશી આપેલી. તે દીનું કુંવારપાકનું પરંપરાગત અમારું ચાલુ છે. 5મી પેઢી સુધી ચાલુ છે. હજી મારા મિત્રોએ ને મારે પોતાને કુંવારપાક જોઈ એટલે મારી ગાડીમાં આખી ડેકી ભરે એટલો માલ લીધો અહીંથી. અને આ કુંવારપાકની પ્રખ્યાતિ માણાવદર સ્ટેટમાં ગુલામ મોયુદ્દીન ખાન હતા બાબી, ત્યારે આમના દાદા હંસરાજભાઈ અને વનુભાઈના સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને આ કુંવારપાકની ડિમાન્ડ એટલી બહારના સેન્ટરમાં છે, પર્ટિક્યુલર વડોદરા, અમદાવાદ, રાજકોટ, માણાવદર, કે લોકો શિયાળા દરમિયાન આ લેવા આવતા હોય છે. અને હેલ્થમાં પણ ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને કોઈ કિડનીના રોગ હોય, બીજા રોગ હોય તો એમાં પ્રોટેક્શન ઘણું આપે છે. તો કુંવારપાક એટલે મીન્સ હાથીઓ થોર, એમાંથી આ આઈટમ બને છે. અને અમને સંતોષ છે કે આ લોકોએ 5મી પેઢીએ પણ એવો ને એવો સ્વાદ જે રજવાડામાં બનતો હતો 80 વર્ષ પહેલાં, એ આજની તારીખ પણ જોવા મળે છે.